સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ નાકોમરીસની અંદર। મિત્રો આજનો એક એવો વિડીયો લઈને આવીએ છીએ તે મિત્રો પીજીવીસીએલ હોય, યુજીવીસીએલ હોય, એમજીવીસીએલ હોય, ડીજીવીસીએલ હોય કે કોઈ પણ ઝોનની જે અંદર ઇલેક્ટ્રિસિટી આવતી હોય છે મિત્રો, તે વીજળી જે વહી જાય છે મિત્રો, ગુલ થઈ જાય, તો હવે વોટ્સઅપ પર ફરિયાદ તમે કરી શકો છો અને ગણતરીના કલાકોની અંદર છે મિત્રો તમે એનું નિરાકરણ મેળવી શકો છો। અમુક એવા વિસ્તારો હોય છે મિત્રો ત્યાં વીજળી વહી જાય છે તે એક બબે દિવસો સુધી છે આવતી નથી, ફોલ્ટનું મેન્ટેનન્સ થતું નથી। તો આવા જે પ્રોબ્લેમનું સોલ્યુશન લઈને જે પીજીવીસીએલ દ્વારા છે મિત્રો એક વોટ્સઅપ નંબર બહાર પાડવામાં આવ્યો છે, તેમાં તમે ફરિયાદ લખાવી શકો છો। ડિટેલની અંદર આ વિડીયોની અંદર આપણે વાત કરીએ। Subscribe now and press the bell icon. Never miss an update. મિત્રો વાત કરીએ કે વીજળી ગુલ થાય તો હવે વોટ્સઅપ પર ફરિયાદ કરો અને ગણતરીના કલાકોમાં છે નિરાકરણ થશે। લોકોએ ગ્રાહક નંબર અને નામનું સરનામું છે એ વોટ્સઅપ ઉપર છે એ કરવાનું રહેશે। હવે આગળ વાત કરીએ કે સોશિયલ મીડિયામાં જો કે સકારાત્મક ઉપયોગ કરવા માટે છે એ લાખો લોકો માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે। તેનું જીવંત ઉદાહરણ છે પીજીવીસીએલે શરૂ કરેલી ગ્રાહક સુવિધા। મિત્રો ફરિયાદના નિવારણ માટે વોટ્સઅપ નંબર જાહેર કર્યો છે। અત્યાર સુધી કોઈ પણ વિસ્તારોમાં છે વીજળી જઈ હોય તો ગ્રાહક સેવા કેન્દ્રમાં છે ફરિયાદનો ધોધ વહેતો હતો, પરંતુ હવે શહેરોમાં કોઈ પણ સ્થળે છે વીજળી ગુલ થાય તો કમ્પ્લેન કરવા માટે છે મિત્રો વોટ્સઅપ નંબર આપેલો છે 95120122 પર ગ્રાહક નંબર છે અથવા એનું પૂરું નામ લખી અને તમારે વોટ્સઅપ કરવાનું રહેશે। તમારા વોટ્સઅપની અંદર છે મિત્રો આ નંબર સેવ કરી લેવાનો રહેશે। ત્યારબાદ છે વોટ્સઅપમાં તમારા ગ્રાહક નંબર અને તમારો જે નામ છે લખીને મોકલવાનું રહેશે અને ગણતરીના કલાકોમાં છે વીજ ફોલ્ટનું છે નિરાકરણ આવી જશે અને જે ફોલ્ટ છે એ સોલ્વ થયા બાદ તમને મેસેજ પણ તેનો આવી જશે રિપ્લે। આવી રીતે સમજાશે સમગ્ર પ્રક્રિયા, એટલે કે એવી રીતે સમજવાની। તમારે શું કરવાનું મિત્રો, ખાલી સૌપ્રથમ છે મિત્રો તમારે અહીંયા સૌપ્રથમ તમારા 95120122 નંબર તમારા ફોનમાં સેવ કરવાનો, પીજીવીસીએલના નામ ઉપરથી પીજીવીસીએલ કમ્પ્લેન એવું લખી નાખવાનું। જ્યારે વીજ શેપ આવે એટલે કે જ્યારે આ વીજ શેપ આવે ત્યારે આ નંબર ઉપર ગ્રાહક નંબર અથવા ગ્રાહકનું પૂરું નામ લખીને મોકલો। તમારા આજુબાજુમાં ફોલ્ટ આવ્યો હોય ક્યાંય તો તમને એ નંબર ઉપર તમારું નામ અને ફોન નંબર લખીને મોકલો, તમારા જે ગ્રાહક નંબર હોય તે। મેસેજ મોકલ્યા બાદ છે પીજીવીસીએલ કંટ્રોલ રૂમમાં જાણ કરશે અને જે તે વિસ્તારમાં સ્ટાફ હશે એને ફરિયાદનું નિવારણ લેશે અને ફરિયાદનું સોલ્વ થયા બાદ છે ગ્રાહક છે એને વળતો મેસેજ પણ કરી દેશે। મોબાઈલ એપ્લિકેશન પણ ફરિયાદ માટે છે, તો તમે GUVNL જેની પાવરની જે એપ્લિકેશન છે તેના ઉપરથી પણ તમે ફરિયાદ કરી શકો, અથવા મિત્રો તમે વોટ્સઅપ ઉપરાંત આ રીતે પણ ફરિયાદ કરી શકો। તમે કોલ કરીને પણ ફરિયાદ કરી શકો છો। એક આ નંબર આપેલા છે તમે મિત્રો અહીંયા જોઈ શકો છો, જે વીજળી ગુલ થાય તો 1800233155 અથવા 19122 નંબર પર ફરિયાદ કરી શકો છો। સબ ડિવિઝને ફરિયાદ કરવી હોય તો ત્યાં પણ તમે કરી શકો છો। જે વિપક્ષના ફરિયાદો પોતે જે તે વિસ્તારમાં રહે છે તે સબ ડિવિઝન પણ સીધો ફરિયાદ કરી શકે છે। પીજીવીસીએલની વેબસાઇટ ઉપર પણ સબ ડિવિઝનના નંબર પણ ઉપલબ્ધ છે, ત્યાં તમે બાજુની સબ ડિવિઝનની ઓફિસ હોય ત્યાં ઉપલબ્ધ રહેશે। વેબસાઇટ પરથી પણ પીજીવીસીએલ પરથી છે ગ્રાહકોની લાઇટ ગઈ કે કોઈ પણ પ્રકારની ફરિયાદની નોંધવી શકે છે અને ઓનલાઈન ફરિયાદ કર્યા બાદ તેનું નિરાકરણ થશે। હવે મિત્રો તમે 3-4 રીતે છે ફરિયાદ નોંધવી શકો છો। વોટ્સઅપ નંબર ઉપર ફોન કરીને, સબ ડિવિઝને જઈને, ઓનલાઈન પણ તમે છે ફરિયાદનું નિવારણ લઈ શકો છો। તો આ વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો બીજા મિત્રો સુધી શેર કરી દો, બીજા મિત્રોને પણ ફાયદાકારક થશે। અને આ ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય મિત્રો તો તેને સબસ્ક્રાઈબ કરી લ્યો, કારણ કે સબસ્ક્રાઈબ કરવાનો કોઈ પણ ચાર્જ નથી। આવા નવા માહિતી તમને ઘર બેઠા મળતી રહેશે। તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દો, શેર કરી દો અને કોમેન્ટ કરી દો।